Welcome, all ignorant minds, to the lecture series of AC બ્રિજ એન્ડ ડીસી સર્કિટ્સ. આજે આપણે જોવાના છીએ મેક્સવેલ્સ બ્રિજ. ઓકે, તો 1 મિનિટ. તો એની પહેલાં ડેફિનેશન જોઈએ. ધ બ્રિજ યુઝડ ફોર ધ મેઝરમેન્ટ ઓફ સેલ્ફ ઇન્ડક્ટન્સ ઓફ ધ સર્કિટ ઇઝ નોન એઝ the Maxwell bridge. It is the advanced form of Wheatstone bridge. ઓકે, તો આના પહેલાંના પણ આપણે જેટલા જોયા હતા ડીસોટી બ્રિજ, તો એ પણ શું હતું તો કે Wheatstone બ્રિજમાંથી જ આવ્યું હતું. તો આ પણ છે, આ પણ એડવાન્સ વર્ઝન છે Wheatstone બ્રિજનું. એન્ડ ધ મેક્સવેલ બ્રિજ વર્ક્સ ઓન ધી પ્રિન્સિપલ ઓફ ધી કમ્પેરિઝન. ધી વેલ્યુ ઓફ અનનોન ઇન્ડક્ટન્સ ઇઝ ડિટરમાઇન્ડ બાય કમ્પેરિંગ ઇટ વિથ ધી નોન વેલ્યુ ઓફ સ્ટાન્ડર્ડ વેલ્યુ. તો આ જે છે બેઝિક કોન્સેપ્ટ કીધો. આપણને ખબર છે, આપણે શું કરતા હતા, આવી રીતે 4 આર્મ હોય છે. એ 4 આર્મમાંથી જો આપણને કોઈ પણ 3 આર્મની વેલ્યુ ખબર હોય, અથવા આ 2 આર્મની વેલ્યુ આપણે જો કમ્પેર કરીએ અને આ 2 બેલેન્સ કન્ડિશનમાં રાખ્યું હોય અને એનો રેશિયો જો ફોર એક્ઝામ્પલ R1, અહીંયા R1 છે, જસ્ટ એક્ઝામ્પલ આપું છું, અહીંયા R2 છે, R1 upon R2નો રેશિયો 1 થતો હોય, એટલે કે આ 100 ઓહમ હોય તો આ પણ 100 ઓહમ હોય, એટલે બંનેનો એક રેશિયો થઈ જતો હોય. તો અહીંયા મારે કોઈ વેલ્યુ એવી આવે કે 100 છે અથવા 200 છે, તો અહીંયા પણ મારે 200ની વેલ્યુ મળે તો હું થઈ ગયું કહેવાય બેલેન્સ કન્ડિશન. એટલે આજે છે શું કર્યું તો કે કમ્પેરિઝન થ્રુ, એટલે કોઈ પણ રીતથી આપણે બેલેન્સ છે બ્રિજને બેલેન્સ કરશું અને એના ઉપરથી આપણે શું મેળવી શકશું તો કે આપણે જો ઇન્ડક્ટન્સ ફાઇન્ડ કરવો છે એટલે એનું સેલ્ફ ઇન્ડક્ટન્સ ફાઇન્ડ કરી શકશું. સો ટાઈપ્સ ઓફ મેક્સવેલ બ્રિજ. 2 મેથડ્સ આર યુઝડ ફોર ધી ડિટરમાઇનિંગ સેલ્ફ ઇન્ડક્ટન્સ ઓફ ધી સર્કિટ. ઓકે, સો ફર્સ્ટ ઇઝ મેક્સવેલ ઇન્ડક્શન બ્રિજ. ઓકે, અને સેકન્ડ ઇઝ મેક્સવેલ્સ એલસી બ્રિજ, કે જેને કહેવાય છે મેક્સવેલનો એલસી બ્રિજ, અને મેક્સવેલ ઇન્ડક્શન બ્રિજને કહેવાય છે મેક્સવેલનો પ્રેરક બ્રિજ. તો જેની સર્કિટ તમને નીચે આપેલી છે. તો પ્રેરક બ્રિજ અને એલસી બ્રિજમાં શું ફેર હશે તો કે આમાં આવી રીતે ઇન્ડક્ટન્સ આપેલું હશે અને એલસી બ્રિજમાં સી જે છે એ તમને સમાંતર જોડેલો હશે. અહીંયા રહ્યો સી જે છે આવી રીતે જોડેલો હશે, સી ને આર અહીંયા સમાંતરમાં જોડેલા હશે. તો આ બ્રિજ દ્વારા કોઈ એક અજ્ઞાત પ્રેરકના પ્રેરકત્વનું મૂલ્ય જાણી શકાય છે. કોનું તો કે પ્રેરકો. મેક્સવેલ પ્રેરક બ્રિજ સમજાવો, મેક્સવેલ ઇન્ડક્શન બ્રિજ. તો એની વાત શું કરીએ તો કે આ બ્રિજ દ્વારા શું કરી શકીએ આપણે તો કે કોઈ અનનોન જે છે અજ્ઞાત પ્રેરકનું પ્રેરકત્વનું મૂલ્ય આપણે જાણી શકાય છે. અને જે આમ જે છે અથવા જે આપણે કોઇલ જે છે એનું ઇન્ડક્ટન્સ ફાઇન્ડ કરવું હોય એને કોઈ એક સાઈડ પર રાખવાનો હશે, એ આમને એ આપણી પાસે અનનોન હશે અને બાકીની 3 આમ જે છે આપણી માટે નોન હશે. એટલે આ બ્રિજ દ્વારા અજ્ઞાત પ્રેરકનું મૂલ્ય જાણી શકાય છે. ને હકીકતે આ બ્રિજમાં એક ચલિત પ્રમાણભૂત પ્રેરક સાથે અજ્ઞાતની સરખામણી કરવામાં આવે છે, બરાબર છે. અને આકૃતિમાં મેક્સવેલનો પ્રેરક બ્રિજ દર્શાવેલો છે, એટલે હવે અહીંયા તમે જોઈ શકશો. તો એમાં શું છે તો કે ચલિત પ્રમાણભૂત પ્રેરક એટલે કયો હતો કે આ જો આ એક ઇન્ડક્ટર છે, કેવો છે ચલિત પ્રમાણભૂત, એટલે કે સ્ટાન્ડર્ડ છે, જેની વેલ્યુ સ્ટાન્ડર્ડ છે અને વેરિયેબલ છે, એટલે કે તમે એને 1 મિલી હેનરી, 2 મિલી હેનરી, 3 મિલી હેનરી અલગ અલગ વેલ્યુ એની સેટ કરી શકશો. જ્યારે આ એલ છે એ ફિક્સ છે અને એની વેલ્યુ તમને ખબર નથી, તો આની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની છે. સો ફ્રોમ ધીસ સર્કિટ વી કેન શો દેટ Z1 ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ J ઓમેગા L. એ તમને ખબર પડી ગઈ છે. અવબાધ શું છે તો કે અવબાધ છે એ ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ પ્લસ રિએક્ટન્સ, બરાબર. તો રેઝિસ્ટન્સ શું છે તો કે અહીંયા R1 છે અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું સૂત્ર તમને ખ્યાલ છે, અત્યાર સુધી તમે ભણી ગયા, XL ઇઝ ઇક્વલ ટુ અથવા કાયલ ઇઝ ઇક્વલ ટુ J ઓમેગા L, પણ અહીંયા છે આપણો L1, સો વી યુઝ L1. ઓકે, સો Z1 ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ J ઓમેગા L1. Z2 એટલે હવે આપણો આ આમ થઈ ગયો એ છે R2 પ્લસ J ઓમેગા L2. તો ઇન શોર્ટ તમારે શું કરવાનું, પહેલી વસ્તુ કે બધાને કહી દેવાનું ધારો કે આ Z1 છે, આ Z2 છે, આ Z3 છે અને આ Z4 છે. ઓકે, હવે તમને બેલેન્સ કન્ડિશન શું છે એ ખબર જ છે, પણ પહેલાં Z1 એટલે શું તો કે આમાં જે વસ્તુ આવતી હોય એ બધાનું એડિશન કરવાનું. ફોર એક્ઝામ્પલ LC હોય તો શું કરવું પડશે તમારે, એને 1/J ઓમેગા C, જે તમે ડીસોટી બ્રિજમાં કર્યું હતું. R હોય તો સિમ્પલ સરવાળો, એટલે અહીંયા જો Z3 ઇઝ ઇક્વલ ટુ R3 થઈ ગયું છે અને Z4 ઇઝ ઇક્વલ ટુ R4. Z1 Z2 આપણે પહેલાં મેળવી લીધા. તો આ જે છે બ્રિજ બેલેન્સના વ્યાપક સમીકરણમાં બધી કિંમતો અવેજ કરતા, એટલે બ્રિજ બેલેન્સની વ્યાપક શું હતી આપણે શરતો તો કે સામસામેના બ્રિજનો ગુણાકાર બરાબર સામસામેના બ્રિજનો ગુણાકાર, એટલે કે Z1 into Z4
Z1 કયું થયું આપણું, તો કે આ થયું, ઇન્ટુ Z4 આ, એટલે Z1 ઇન્ટુ Z4 બરાબર Z2 ઇન્ટુ Z3. હવે એ બધાની વેલ્યુ આપણને ખબર છે આગળથી, તો એ મૂકી દઈએ કે Z1 ઇઝ ઇક્વલ ટુ છે R1 પ્લસ J ઓમેગા L1, Z4 બરાબર R4, કારણ કે સિમ્પલ એમાં આમમાં સિમ્પલ એક જ R છે, બરાબર. આ આપણે પહેલું લખ્યું, આ Z1નું લખ્યું છે, અહીંયા જે હતું એમાં શું હતું કે R હતો અને એક L હતો. હવેનું લીધું આ Z4, તો એની સામેની બાજુ એનો જ ગુણાકાર કરવાનો ને, સામેની બાજુનો, તો આ સામેની બાજુમાં અહીંયા હતું ખાલી ને ખાલી R4, એટલે ઇન્ટુ R4. હવે અહીંયા જે છે અહીંયા બે વસ્તુ ના અહીંયા નીચે રાખી હતી, તો નીચે બે વસ્તુ હતી કે R2 પ્લસ J ઓમેગા L2, આ આપણો થઈ ગયો Z2, અને હવે આવશે Z3 બરાબર એક R3 જ હતો અહીંયા, એટલે R3. ઓકે, હવે સિમ્પલ જે કાઉન્સમાં આપણે નાખી દઈએ તો કે R1 ઇન્ટુ R4 અને J ઓમેગા L1 ઇન્ટુ R4. ઓકે, હવે R2 ઇન્ટુ R3 અને J ઓમેગા L2 ઇન્ટુ R3, તો જસ્ટ આપણે સાદુરૂપ આપેલું છે. નાઉ ઇક્વેટિંગ બોથ ધી રિયલ એન્ડ ઇમેજનરી પાર્ટ્સ એન્ડ દેન સેપરેટ ધેમ. તો પહેલાં રિયલ પાર્ટ કયા થાય કે જેમાં જે કમ્પોનન્ટ ન આવતો હોય, જે ન આવતો હોય, તો અહીંયા રહ્યું આ, એટલે R1 R4 બરાબર R2 R3. તો R1 મળી ગયો આપણને, R2 R3 અપોન R4. તો સેમ ડિસોટી બ્રિજમાં પણ આ જ આવેલો હતો. હવે ચેન્જ શું આવશે, ફેર શું હશે, તો એ આપણને મળશે ઇમેજનરી પાર્ટમાં. ઓલા ડિસોટી બ્રિજમાં ઇમેજનરી પાર્ટમાં C ઇન્ક્લુડેડ હતો, આમાં આપણે ઇન્ક્લુડ કરેલો નથી. તો હવે R4 બરાબર થઈ ગયું છે, આ અહીંયાથી માત્ર R4 J ઓમેગા L1 બરાબર આ આવશે R3 J ઓમેગા L2, કારણ કે આ બે જ ઇમેજનરી પાર્ટ છે. એટલે હવે આ બધાને સરખાવ્યા, તો હવે આ થઈ ગયું R4 J ઓમેગા L1 ઇઝ ઇક્વલ ટુ R3 J ઓમેગા L2. હવે J ઓમેગા કેન્સલ આઉટ, અને L1 સૂત્રનો કરતા બનાવો તો કંઈક આવી રીતે થઈ જશે R3 ઇન્ટુ L2 અપોન R4. તો જે આપણું સમીકરણ છે. એટલે સામાન્ય રીતે શું કરીએ છીએ તો કે R3 અને R4ના મૂલ્યો સમાન રાખવામાં આવે છે. એટલે આ 100 ઓહમ હોય તો આ 100 ઓહમ રાખ્યું, એટલે શું થઈ ગયું, એ એક જેવું થઈ ગયું. તો હવે તમને ડાયરેક્ટલી ઇન શોર્ટ તમે એમ પણ માની શકો છો કે L2માં કંઈક ચેન્જ કરશું, પણ L2માં ક્યાં ચેન્જ કઈ રીતે કરશું, તો કે R2માં ચેન્જ કરીને, એટલે L2 R2 બેમાં ચેન્જ કરીને આપણે એના બ્રિજને બેલેન્સ કરશું. ઓકે, એટલે સામાન્ય રીતે આવું કરવામાં આવે છે. R3 ને R4ના મૂલ્યો સમાન રાખવામાં આવે છે. ન રાખીએ તો પણ ચાલે, પણ R3 ને આવી રીતે વેલ્યુ સમાન રાખીએ તો એનાથી બેલેન્સ કરવામાં ઇઝી પડે, રેશિયો જે છે એ ઇઝીલી મેન્ટેન થઈ જાય અને બ્રિજ બેલેન્સ ઇઝીલી થઈ જશે, એટલા માટે. ત્યારબાદ છે મેક્સવેલનો એલસી બ્રિજ. તો જે મેક્સવેલનો એલસી બ્રિજ છે, તો આ બ્રિજ દ્વારા અજ્ઞાત પ્રેરકનું મૂલ્ય કોઈપણ પ્રમાણભૂત ચલિત સંગ્રાહકની સરખામણી દ્વારા માપી શકાય છે. તો ઓલામાં શું હતું તો કે અહીંયા એક L1 હતો, અહીંયા એક L1 હતો, આ L1 અનનોન હતો, આ L1 નોન હતો. તો આ નોનની મદદથી આપણે અનનોન L ફાઇન્ડ કર્યો હતો. હવે શું કરશું તો કે હવેના કેસમાં આપણે એવું હશે, અહીંયા એક ધારો કે L1 છે, તો એને અહીંના જે C છે એની મદદથી એ વેરિયેબલ હશે, એ વેરિયેબલ Cની મદદથી આપણે એ L1ની મૂલ્ય ફાઇન્ડ કરશું. તો આકૃતિમાં જોઈ શકો છો કે L1 ઇઝ ઇક્વલ ટુ અજ્ઞાત પ્રેરક કે જેનું મૂલ્ય તમને ખબર નથી, જે તમારે ફાઇન્ડ કરવાનું છે. તો મેક્સવેલ બ્રિજ જેની માટે છે અજ્ઞાત પ્રેરક માપવા માટેનો. પછી છે R1 બરાબર L1 નો આંતરિક અવરોધ, અહીંયા જે છે R2 R3 બરાબર જ્ઞાત સંગ્રાહક અથવા કે જ્ઞાત અવરોધ છે. સોરી, આ બે જ્ઞાત અવરોધ છે, બરાબર, અહીંયા બોલવામાં મિસ્ટેક થઈ ગઈ મારી. R2 અને R3 શું છે તો કે જ્ઞાત અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ છે, જેની મૂલ્ય આપણને ખબર છે. જે બ્રિજનો મેં તમને પહેલાં કોન્સેપ્ટ કીધો હતો કે એક આમની વેલ્યુ આપણને જો ગોતવી હોય અથવા એની વેલ્યુ ન ખબર હોય તો બાકીના 3 આમની વેલ્યુ ખબર હશે. તો હવે એનું તમે જોઈ લો, આપણી પાસે આ અજ્ઞાત છે, આ આમ, તો આ R2ની વેલ્યુ છે તો કે જ્ઞાત અવરોધ, R3ની વેલ્યુ છે તો આપણી પાસે તો કે હા જ્ઞાત અવરોધ, Cની વેલ્યુ છે તો કે હા તો જ્ઞાત સંગ્રાહક, આપણને ખબર છે કઈ વેલ્યુ છે, અને વેરિયેબલ છે એટલે આપણે 1 માઇક્રોફેરાડે, 2 માઇક્રોફેરાડે, 0.1 માઇક્રોફેરાડે, 0.2 માઇક્રો, આપણે જે રીતે એને ચેન્જ કરવું હોય એ રીતે ચેન્જ કરી શકશું. અને એની સાથે R4 છે એ પણ ચલિત અવરોધ છે. તો Z1 બરાબર R1 પ્લસ J ઓમેગા L1, તો જોઈ લઈએ. આ આપણો Z1 થયો. Z1માં કઈ બે કમ્પોનન્ટ છે તો કે એક L1, એટલે આનું થશે J ઓમેગા L1 પ્લસ R1. તો અહીંયા એ લખેલું છે. પછી Z2માં ખાલી એક જ R2 હશે, જોઈ લો, આ Z2માં એક જ R2 છે. એવી રીતે Z3માં એક જ R3 છે, અને Z4માં બે વસ્તુ છે. તો પહેલાં જોઈ લો, Z2 બરાબર છે, Z3 બરાબર છે. Z4માં શું કર્યું તો કે R4 અપોન 1 પ્લસ J ઓમેગા C અપોન R4. તો આ શું કર્યું છે તો કે પહેલી વસ્તુ R4 જે છે
એ શેમાં છે? સમાંતરમાં છે. અને સી જે છે એ એના સમાંતરમાં છે એટલે આવી જશે 1/, પછી સીનું તો શું છે તો કે સીનું છે પાછું આવી રીતે, એટલે કે 1 + j⍵CR4. ઓકે, હવે આ બધી કિંમત જે છે એ બધી કિંમતને આપણે બ્રિજ બેલેન્સ સમીકરણમાં વ્યાપક રીતે મૂકતા, અથવા જે વ્યાપક આપણું સમીકરણ છે Z1 Z4 એટલે કે બે સામસામેની બાજુનો ગુણાકાર અને એની બરાબર પણ એની સામેની બે સામસામેની બાજુનો ગુણાકાર, એટલે Z1 Z4 નો ગુણાકાર બરાબર Z2 Z3. તો હવે Z1 આપણી પાસે છે R1 + j⍵L1, અને એક Z4 છે R4/1 + j⍵CR4, અને એક Z2 Z3 થઈ ગયો આપણો R2 × R3. હવે આ જે છે એક આ રીતે થઈ જશે R1 R4 + j⍵L1 × R4, બરાબર છે. અને આ સાઈડ થઈ જશે R2 R3 અને ઇન્ટુ આ થઈ ગયું આપણું j⍵CR4 R2 × R3, બરાબર. અત્યારે આ ગુણાકારમાં હતું તો ડાયરેક્ટ આ જે છે એને આપણે આ સાઈડ લઈ આવ્યા છીએ. ઓકે, તો LHS એટલે આવી રીતે સિમ્પ્લિફિકેશન થઈ ગયું. હવે જે આપણે મળ્યું આ છેદને અહીંયા લઈ આવ્યો એટલે આપણી પાસે કંઈક આ રીતનું સમીકરણ મળ્યું. હવે આમાં પણ આપણે જે અત્યાર સુધી કર્યું એ જ વસ્તુ કરવાની, કમ્પેરિંગ ધ રિયલ એન્ડ ઇમેજનરી પાર્ટ, એટલે કે વાસ્તવિક અને કાલ્પનિક ભાગોને સરખાવતા. તો જેમાં જે નહીં હોય એ આપણો રિયલ પાર્ટ થઈ ગયો. તો R1 R4 = R2 R3, તો આ પણ સેમ જ વેલ્યુ આવી, R1 = R2 R3/R4. અને એવી જ રીતે જો અહીંયા તમે કમ્પેર કરો Z1 L1 R4 = Z⍵CR4 R2 R3, તો આમાંથી j⍵ કેન્સલ આઉટ થઈ જશે. અને આપણે જો સૂત્રને કરતાં L1 ને બનાવવું હોય અને અહીંયા R4 છે તો R4 પણ કેન્સલ થશે. એટલે હવે જો L1 ને સૂત્ર કરતાં બનાવવું હોય તો L1 બરાબર થઈ ગયું CR2 R3. તો બસ એ જ આપણું સમીકરણ છે, જોઈ લો, C × R2 R3. તો બ્રિજ બેલેન્સના બંને સમીકરણો એકબીજાથી સ્વતંત્ર છે જે આપણે જોયું. અને બ્રિજ બેલેન્સના સમીકરણોમાં આવૃત્તિનું પદ ગેરહાજર છે, તો આ બધાના ફાયદા છે કે આમાં આવૃત્તિનું પદ નથી આવતું. પછી L1ની માપણી માટે ખૂબ જ સરળ સમીકરણ છે. જો કેટલું છે CR2 R3, એમના આપણને ખબર છે કે આ 100 ઓહ્મ આપણને મળ્યો છે, આ 1 માઇક્રોફેરાડે છે, આ 100 ઓહ્મ છે, તો સીધો આપણને જવાબ મળી ગયો એલ આપણો આટલા હેનરી અથવા આટલા મિલી હેનરી મળી ગયો. એટલે એકદમ એની માપણી ખૂબ જ સરળ છે. આ બ્રિજ દ્વારા વિશાળ રેન્જમાં આવતા પ્રેરકના પ્રેરકત્વ માપી શકાય છે. ઓકે, એનું એટલે ટૂંકમાં ઇન્ડક્ટર જે છે ઘણી મોટી રેન્જમાં માપી શકાય છે. અને એના ગેરફાયદા જોઈએ તો એક એ છે કે આ બ્રિજમાં પ્રમાણભૂત ચલિત સંગ્રાહકની જરૂર પડે છે, જે ખૂબ ખર્ચાળ છે. એટલે જે આપણે આ સી લીધો ને, આ જે છે કેપેસિટર સીની અહીંયા જે છે આવી રીતે બતાવો, 1 મિનિટ સીધું દોરી નાખું. તો આ રીતની હોય આ સીની આકૃતિ છે, જેમાં આ દેખાડ્યું તો આ શું થઈ ગયું? ચલિત, એટલે ચલિત સી છે. તો આ જે હતું એ શું હતું તો કે ચલિત સંગ્રાહક, ચલિત કેપેસિટર. તો એ ચલિત કેપેસિટરની જરૂર પડી. તો ચલિત કેપેસિટર જે છે એ બનાવવું થોડુંક ખર્ચાળ છે, અથવા એ ખર્ચાળ છે. અને આ બ્રિજ દ્વારા ખૂબ જ ઓછા ક્યુ ધરાવતા તથા ખૂબ જ ઊંચા ક્યુ ધરાવતા પ્રેરકોનું માપન ચોકસાઈપૂર્વક થઈ શકતું નથી. અને બ્રિજ બેલેન્સમાં સમીકરણ પરથી જોઈ શકીએ છીએ R2 બંને માટે સામાન્ય છે. ઓકે, જે જોયું તમે, આજથી શરૂઆતમાં R2 બદલાવીને બેલેન્સ માટે ન્યૂનતમ મેળવાય છે. ત્યારબાદ R4 દ્વારા ડિટેક્ટર કે વધુ ન્યૂનતમ માટે સેટ કરવામાં આવે છે, પરંતુ તેના દ્વારા R2 દ્વારા થયેલું સેટિંગ બદલાઈ જાય છે. એટલે પરિણામે ફરીથી R2 દ્વારા બેલેન્સ કરવું પડે છે. એટલે આમ બેલેન્સ માટે આ વસ્તુમાં ખૂબ જ સમય લાગે છે આ પ્રેક્ટિકલ્સમાં. જે તમારે પ્રેક્ટિકલ આવશે એટલે તમે જોઈ લેશો. અને બીજું એ જે ડિટેક્ટર અથવા કરે છે એ ડિટેક્ટર અહીંયા હેડફોન હોય છે કે જેમાં તમારે શું કરવાનું હોય તો કે ફોર એક્ઝામ્પલ તમે એમ માનો કે તમારે જો આપણું સૂત્ર શું થઈ ગયું અહીંયા જોઈએ તો 1 મિનિટ લખી નાખો પહેલાં. L is equal to R2R3 into C1. ઓકે, અને બીજું આપણું સૂત્ર છે R1/R2 = R3/R4. તો એ જે R1/R2 વાળું સૂત્ર છે તો એમાં એ R1/R2નો જે રેશિયો હતો એ આપણે જોઈ લીધું કે એકદમ સિમ્પલ રાખીએ છીએ. અને R4 જે છે એને આપણે વેરી કરીએ છીએ. ક્યાં સુધી વેરી કરવાનું? તો કે આ જે ડિટેક્ટર છે ને એ ડિટેક્ટર આપણું હશે હેડફોન. એટલે એમાં તમને હેડફોન આપશે. એમાં જે ફ્રિકવન્સી તમને સંભળાતી હશે, એમાં જે ફ્રિકવન્સી છે ને, જ્યારે મિનિમમ ડિટેક્ટરમાં શું હોવું જોઈએ, આપણે ગેલેનોમીટર જોઈએ તો શું હોય તો કે ત્યારે કરંટ પસાર થવો જોઈએ નહીં. એટલે કે જ્યારે હેડફોનમાં તમને મિનિમમ અવાજ આવે તો એ તમારી બેલેન્સ કન્ડિશન થઈ કહેવાય. ઓકે, અને એ જ કન્ડિશનને શું કહેવાય તો કે જે આપણા આ B અને D પોઈન્ટ છે તો એ B અને D પોઈન્ટનો
મેગ્નિટ્યુડ સરખો થઈ ગયો કહેવાય, અથવા એની કિંમત સરખી થઈ ગઈ, એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ 0 થઈ ગયો, તો તમારું શું થયું કહેવાય, તો કે બ્રિજ બેલેન્સ થયો કહેવાય. અને પછી આપણે એવું કરીએ છીએ, કેપેસિટન્સ સી જે છે C1 એની વેલ્યુ આપણે વેરી કરીએ છીએ, આ C1ની વેલ્યુ, અને એ C1ની વેલ્યુ આપણે વેરી કરીએ છીએ અને હેડફોનમાં આવી રીતે મિનિમમ સાઉન્ડ લાવવાની ટ્રાય કરીએ છીએ, અને આ રીતથી આપણે એક્સપેરિમેન્ટ કરીએ છીએ. ઓકે, સો થેન્ક યુ સો મચ.